યુટ્યુબ માંથી મૂકશું વિડીયો. પેકેજિંગ અમે ટ્રાવેલિંગ બેગ મગાવેલી છે, જે કણસાગરા નામની જોઈ શકો છો, અને જેનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ. પેકેજ તો સારું છે. ઠીક, શું કહેશ તું? અને એમેઝોન વાળાને એ વસ્તુનો આપણે કેવું પડે, વેરી ગુડ, કે આવા વરસાદ ના આવ્યા. બરાબર છે, પેકિંગ સારું છે. કંપનીનું નામ પણ લખેલું છે, ઇનપ્લાસ. કૈલાસ જવાની તૈયારી ચાલી રહી છે, કૈલાસ માનસરોવર. એ લોકો કહેતા હતા આઈ થિંક 90 લીટર બેગ. હવે જોઈએ છીએ છે કે નહીં. 95 લીટર લખેલું જ છે અહીંયા. જે પ્રમાણે આપણે મોટું માનતા હતા એટલું મોટું નથી થયું. બરાબર ને? સરસ છે કલર, પેકેજ. આ આપણને પડતર પડી છે, કેટલામાં પડ્યું હતી? 2260. 10 રૂપિયા આપણે પેલા ભાઈને આપેલા છે એક્સ્ટ્રા એમને, એટલે 2270. ખાસ તો આ નાની બેગની ઈચ્છા હતી, જેના માટે આપણે મગાવ્યું હતું. એ પ્રમાણે જ છે નાની બેગ. બેગની અંદર બેગ. વિડીયો બહુ લાંબો ન થાય એ જોજો થી ભાઈ, 1 મિનિટ નો રહીએ. સરસ છે, અંદર પોકેટ છે, બરાબર છે. કિચન ની એવી જગ્યા નથી. હેપી થવા જેવી વાત છે. બેગ નો વજન તો લાગે છે. અંદર રોડ છે કે નહીં આપણે જોઈ લઈએ. જે આની પેલા આપણે વિડીયોમાં જોયું હતું એમાં કહેતા હતા કે અહીં અંદર રોડ આવે ના છે. તમને લોકોને કદાચ નહીં દેખાતા હોય, પણ હું તમને બહાર કાઢીને બતાવી શકું. આવી રીતના રોડ આવે છે. આઈ થિંક એલ્યુમિનિયમ ના લાગે છે. 2 રોડ છે. જોઈએ તો અહીંયા એક છે ખાનું. ગુજરાતી રિવ્યુ છે, પેલો રિવ્યુ છે એમેઝોન નો તો નહીં, પણ લાઈફ નો કદાચ પેલો રિવ્યુ છે ને. અમને એમ થયું બધા ઉતારે તો લાવો ને આપણે ઉતારીને કઈ. સરસ છે ખાના. અહીંયા રબડ પ્લસ આવી રીતના. આ ખાનું ક્યાંથી ખુલતું હશે જી? આ અહીંયા ચેન છે. તમે આવો ને કઈક દર્શકોને માહિતી આપો ને જે ભાઈ. આવો ને પ્લીઝ, પ્લીઝ કમ હિયર. આ બધું ખોલીને બતાવો, અહીંયા આવી જાઓ. ક્યાં ક્યાં ખાના આવે છે બધું બતાવો દર્શકોને. કદાચ આપણે છેતરાય તો બીજું કોઈ નો છેતરાય એનું ધ્યાન રાખવું પડે ને. આપણને જો ફાયદો મળ્યો તો બીજા લોકોને બેનિફિટ મળે એનું ધ્યાન રાખવું પડે ને. અહીંયા એક ખાનું આપ્યું છે. નીચે પણ અહીં છે. આખું આ મોટો થઈ જાય એટલે અહીં શું સમય જાય. બરાબર. અને આ ખાનું હોળમ છે, આખો હાથ નીકળી જાય. એટલે નીચેથી કાઢવું હોય તો નીચેથી, ઉપરથી આખો. અહીંયા કઈ વસ્તુ મૂકી હોય તો આ ખાનું ખોલવું. હા, અહીંયાથી આમ બંધ કરી હતી. બરાબર છે. જે રીતના આપણને વિડીયોમાં કીધું હતું એ રીતના છે એમ. તમને અહીંયા પાણીની બોટલ પણ બહાર જ રહી જાય. 2 બોટલની જગ્યા છે અહીં છે. ઘણી અંદર ને બહાર કાઢવી. હા. પછી આ બેગ આપણે આમ લાંબુ કરવું હોય તો લાંબુ પણ થાય એમ લાગે છે. હા, થાય છે, થાય છે. અને અહીં ખાનું છે. બેગ ને લાંબા કરવા માટે કેવી રીતના કરવાનું? અહીંથી જ આમ કરવાનું. સરસ છે, આપણને ગમ્યું. આ બેગ લાંબુ થઈ ગયું છે. અહીંયા એક ખાનું. એમઆરપી લખી છે 8,200 રૂપિયા, 8,200. અને પડતર છે 2,260 રૂપીસ. ઓહો, આ ખાનું તો જેનો અડધો હાથ યોગ્ય એટલું છે. જો
જેનો અડધો હાથ હોય યોગ્ય એટલું આ ખાનું છે. આખું ખાનું છે અહીં છે એવું અને એવું અહીં છે. આ બાજુ તો ચેક કરવા દો મને. આ બાજુ પણ છે. બે બાજુ ખાના સેમ ખાનું છે. કામ સરસ છે. હવે આનું જરીક રેન કવર મને જોવા દો. આમ પાછળ કોણ રેન કવર? હા, રેન કવર ની વાત કરી હતી. આ રહ્યું રેન કવર. આ તમારા સપોર્ટ માટે આમ બંધ કરવાનું છે. આમાં અહીંયા એક પાઉચ રેન કવર આવ્યું છે. આ તમે આમ આવી રીતના અહીંયા પણ એક આ છૂટું જ છે, પેક નથી. જે પહેરીને બતાવો તો મિત્રો. આવી રીતના અહીંયા આપણે આપેલું છે. આપણે પહેરી લઈએ ખંભે માટે. તો આના જરીક છોટા કરવા છે. ના ના, પહેરી તો લે. એમને શું થાય છે જોઈ તો ખરા. પીછે મૂળ આવી રીતના દેખાય છે. અહીં પોકેટ છે. અહીંયા અમને પોકેટ આપ્યા છે. આવી રીતના અહીંયા એડજસ્ટ કરીને આને બંધ કરવાનું. લોક કરી દો. લોક કરી દો. અને આ પછી ખેંચી લેવાનું. આને લોક કરી દો. લોક તો ના આપીએ તો ઠકાય નહીં તે માટે. બેગનો ખાસો વજન લાગતો નથી અત્યારે. ગુડ ગુડ ચોઈસ છે જયભાઈ ની. અત્યારે બેગનો વજન નથી લાગતો બહુ. એપ્રોક્સ એ લોકો 2.7 લાગે પણ 3 કિલો વજન માનીને હાલવું પડશે. અહીંયા પણ એડજસ્ટ કરવાના આપી હતી. ના કામ છે. સારું છે. હવે આપણે લોક ખોલીએ. તો મિત્રો સરસ છે. અમે કોઈ બિઝનેસ નથી કરતા એટલે કે લિંક ની એવું કઈ નહીં મૂકી. તમારી રીતના એમેઝોન માં જોઈ લેજો, બીજી કંપનીમાં જોઈ લેજો. એ ફાયદો થતો હોય તો જોઈ લેજો. અમે તો જસ્ટ અમારા શોખ માટે રિવ્યુ કરેલો છે. થેન્ક યુ.